જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધળો વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે. ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે, તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે. ગઈકાલે ઉત્તરાયણનો પર્વ હતો. ઉત્તરાયણમાં આમ તો નેતાઓ પણ ધાબા પર ચડતા હોય, પછી પતંગ ચગાવતા હોય, એ દ્રશ્ય આપણે બધાએ જોયા છે. એટલે સીએમથી લઈને અમિત શાહથી લઈને હર્ષ સંઘવી, ડેપ્યુટી સીએમ જે આપણા છે, એ બધાને આપણે મજા કરતા જોયા છે. પણ રાજનીતિમાં એવું થતું હોય છે કે તહેવાર હોય કે કંઈ પણ હોય, તમે મજા તો કરો, પણ સાથે સાથે વિપક્ષ પર કે પછી બીજા નેતાઓ પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાનું ભૂલતા નથી, એ કોઈ પણ સમય હોય. ગઈકાલે ધવલ પટેલ જે સાંસદ છે, એમનો એક વિડીયો સામે આવ્યો જેમાં એ પતંગ ચગાવી રહ્યા છે અને પતંગ ચગાવતા ચગાવતા એ બહુ જ બધી વાતો કરે છે કે ભાજપની પતંગ આટલી ઉપર ગઈ છે અને ભાજપ આટલું સરસ કામ કરી રહ્યું છે. અને પછી એ આવે છે કે વિપક્ષના અમુક નેતાઓ અને પછી વિપક્ષ પર પ્રહાર કરતા કહે છે કે અમુક લોકોની પતંગ એ માત્ર ડામાડોળ થતી હોય છે, એ લોકોની પતંગમાં એટલો દમ પણ નથી અને એના પેચ લડાવી શકશે અને બહુ જ જલ્દી 2027ની ચૂંટણી હોય કે પછી બીજી કોઈ ચૂંટણી હોય, બધામાં એમના પેચ કપાવવાના છે. એટલે જ્યારે નેતા આવો તહેવાર હોય ત્યારે પણ વિપક્ષ પર પ્રહાર કરવાનું મૂકતા નથી. અને ધવલ પટેલ જ્યારે આ પ્રહાર કરી રહ્યા હતા ત્યારે પતંગ ચગાવતા હતા. પતંગ ચગાવતી વખતે લોકોને એક સંદેશો આપવા માંગતા હતા કે ભારતીય જનતા પાર્ટીનો પતંગ એ ખૂબ ઉપર ઉઠ્યો છે અને બીજી બાજુ વિપક્ષના જેટલા પણ પતંગ છે એમાં કંઈ જ દમ નથી. 2027 અને નગરપાલિકાની ચૂંટણીમાં એમના પતંગ કપાઈ જવાના છે. સાંસદ ધવલ પટેલ એ છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં એટલે પણ છે કારણ કે ચૈતર વસાવા અને અનંત પટેલ પર સતત પ્રહારો કરતા આવ્યા છે, આદિવાસીઓને એ ગેરમાર્ગે દોરે છે, વિવાદ કરતા આવ્યા છે. ત્યારે આ આક્ષેપો પણ એ ચૈતર વસાવા માટે અને અનંત પટેલ માટે કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કહી રહ્યા હતા કે જે લોકો દિલ્હીથી આવ્યા છે એ લોકોની પતંગ હોય કે પછી બીજી જગ્યાએથી આવેલા લોકોની પતંગ હોય, એ પતંગ જલ્દી વધારે ચાલવાની નથી. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ માટે કહી રહ્યા હતા. ધવલ પટેલ શું કહી રહ્યા છે તે વિસ્તારથી સાંભળો. ગુજરાતના ગુજરાતી બધા ભાઈઓ બહેનોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે આપણે દિવાળી જેટલી ધૂમધામથી મનાવીએ છીએ એટલી જ આપણે ધૂમધામથી ઉત્તરાયણ પણ મનાવીએ છીએ. એટલું મહત્વ આપણે ઉત્તરાયણને આપીએ છીએ અને પૂરા વર્ષ દરમિયાન આપણે પોતપોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોઈએ, નોકરીમાં વ્યસ્ત હોઈએ, ભણવામાં વ્યસ્ત હોઈએ, એના કારણે પરિવારને અને મિત્રોને મળી નહીં શકાતું હોય, ત્યારે ઉત્તરાયણ એવો તહેવાર છે જ્યારે બધા એક સાથે ધાબે મળીને પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે ઉજવણી પણ કરે છે. એટલે બધાને ઉત્તરાયણની પાછી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે, આકાશમાં ચગી રહ્યો છે, એવો સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે. આવનારા દિવસોના આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે. અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધળો વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે. ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે, તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પણ પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે. કારણ કે ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે.